ગુજરાતના ગૃહ વિભાગ, ગૃહમંત્રી અને સાથે જ પોલીસ વડા દ્વારા વારંવાર દાવા કરવામાં આવતા હોય છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે સુદૃઢ કરવા પ્રયાસો કરવામાં આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થા ખૂબ જ સારી કક્ષામાં છે, પરંતુ આ તમામ જે દાવા જે છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે, કેમ કે સુરતમાંથી જ અગ્રણી ભાજપ મહિલા નેતાના પુત્રની જાહેરમાં દિન દહાડે હત્યા થઈ હોવાની ઘટના બની છે। આ ખૂબ જ મોટી ઘટના છે અને તેની જે વિગતો છે તેના વિશે પણ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। સુરતના ઉધનામાંથી જ આ ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થા કેટલી હદે કથળેલી હાલતમાં છે તે સાબિત કરતી આ ઘટના બની છે। સુરતમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને જાહેરમાં હત્યા નિપજાવવામાં આવી છે। જે મૃતક છે જય દલાલ તે પોતે ભારતીય જનતા પાર્ટીના સુરતના સંગઠનમાં એક હોદ્દા પર હતા અને સાથે જ ડિંડોલીમાં ખાસ કરીને તેમની સક્રિયતા હતી। ડિંડોલીમાં યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિયપણે ભાજપની તમામ કામગીરી જે છે તે સંભાળવાનું તેમની જવાબદારી હતી, પરંતુ તેમ છતાં હવે કાયદો અને વ્યવસ્થાની આ સ્થિતિ જુઓ કેટલી હદે બેહાલ દશા છે કે ખુદ ભાજપના જ નેતાના પુત્રની દિન દહાડે હત્યા થઈ છે। સત્તાધારી જ પક્ષના યુવા પદાધિકારીની આ રીતે ધોળા દિવસે ક્રૂરપણે હત્યા થઈ છે। અજાણ્યા શખ્સો આવ્યા હતા અને છરીના ઘા ઝીકીને તેમની હત્યા નિપજાવવામાં આવી છે। ત્યારે સમગ્ર રાજકીય આલમમાં આ જે ઘટના છે તેની ચર્ચા થઈ છે અને સમગ્ર સુરતમાં ભારે ખળભળાટ મચી ગયો છે હત્યાની આ ઘટનાને કારણે। સામાન્ય જનતામાં જ્યાં એક પ્રકારે એક વિશ્વાસ બેસાડવાનો હોય પોલીસ અધિકારીઓએ કે કાયદો અને વ્યવસ્થા એ નિયંત્રણમાં છે, પરંતુ આ જે તમામ દાવા જે તેમના દ્વારા કરવામાં આવતા હોય છે, જે ભાજપના નેતાઓ દ્વારા દાવા કરવામાં આવતા હોય છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને, એ તમામ જે દાવા જે છે એ દાવા હવે પોકળ સાબિત થયા છે, કેમ કે સુરત કે જે ભાજપના અગ્રણી નેતાઓનો એક ગઢ ગણાય છે, ભાજપનું જે ગઢ ગણાય છે, એવા સુરતમાં જ અત્યારે ભાજપના નેતાના પુત્રની દિન દહાડે હત્યા થઈ છે। સમગ્ર સુરતમાં ઘટનાને લઈને હાલ તો ભયનો માહોલ એક રીતે વ્યાપી ગયો છે। એક એવું લાગી રહ્યું છે કે જાણે કાયદો અને વ્યવસ્થા એ મજાક સમાન છે, સ્થિતિ જે છે તે ચિંતાજનક બની ગઈ છે। ખાસ કરીને શહેરોની અંદર હત્યાની ઘટનાઓ વધી છે। હત્યાનો પ્રયાસ, લૂંટ, અસામાજિક પ્રવૃત્તિઓ જે છે તેમના દ્વારા જે હેરાનગતિ થતી હોય છે એ ઘટનાઓમાં વધારો થયો છે। ત્યારે પોલીસ જે છે તે પોલીસના હાથ પણ ક્યાંક ટૂંકા પડી રહ્યા છે। કાયદો અને વ્યવસ્થા જે છે તેને નિયંત્રણમાં રાખવામાં અસામાજિક તત્વો જે છે, જે ગુંડા તત્વો છે, તેમને નિયંત્રણમાં રાખવાના જે તમામ જે પ્રયાસો છે તે પ્રયાસો હેઠા પડ્યા છે તેવું લાગી રહ્યું છે। પોલીસ દ્વારા આમ તો સતત પેટ્રોલિંગના પણ દાવા કરવામાં આવતા હોય છે, ચેકિંગના પણ દાવા કરવામાં આવતા હોય છે, તેમ છતાં શહેરી વિસ્તારોમાં સ્થિતિ સુધારવામાં ક્યાંક પોલીસ જે છે તે નિષ્ફળ ગઈ છે। જયશ્રીબેન દલાલ। તમારા છોકરાનું શું નામ છે, શું બનાવ બન્યો? જય નગીન દલાલ। એ કાલે સવારથી ઘરે જ હતો, રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો। મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે। મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા। એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો, આજ સુધી એ આંખ નથી ખોલ્યો। મારા છોકરાને ન્યાય મળવું જોઈએ। 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો, તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો। તંત્રને ન્યાય માટે શું માંગણી કરશો? ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ બસ। આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ। ખાસ કરીને આ ઘટના જે છે તે સુરતમાં બની છે એટલે ચોક્કસપણે આખા ગુજરાતમાં હવે આ ઘટનાને લઈને એક ચર્ચાનો માહોલ ઊભો થયો છે। એક તર્ક વિતર્ક છે કે સુરતની અંદર જ જો સુરતની પોલીસ જે છે એ કાયદો સાચવવામાં નિષ્ફળ જતી હોય અને ભાજપ કે જે સત્તાધારી પક્ષ છે ગુજરાતમાં, જેનું 30 વર્ષથી શાસન છે, એવી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ જે છે એના જે સંતાનો છે તે જ સુરક્ષિત જો ન રહેતા હોય અને સાથે જ જય દલાલ કે જે મૃતક છે આ ઘટનામાં, તે ખુદ
પણ ભાજપના સંગઠનમાં કાર્યરત હતા, એટલે ભાજપના જે નેતા છે, સત્તાધારી પક્ષના જે નેતા છે, એ જ જો સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું? આવા હવે સવાલો ઉઠ્યા છે. ત્યારે આ સમાચાર જે છે તેમાં સતત અપડેટ્સ અમારી પાસે પણ આવી રહી છે, અને જે અપડેટ્સ અમારી પાસે આવશે તેને લઈને સતત આપને પણ સમાચાર આપતા રહીશું. હાલ આ મુદ્દે તમારું શું કહેવું છે તે પણ ચોક્કસ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો, અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.